થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજવા જિલ્લા કલેક્ટરની આકસ્મિક મુલાકાત. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GCRIના સંયુક્ત ઉપક્રમે થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે આજે નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં થરાદ અને વાવ તાલુકાના ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો. કેમ્પ દરમિયાન GCRIના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા મોઢાના કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર જેવા ગંભીર રોગોની વિસ્તૃત તપાસ કરવામાં આવી તથા દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અવસરે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા થરાદ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેવામાં આવી. તેમણે કેન્સર નિદાન કેમ્પની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી સારવાર લઈ રહેલ દર્દીઓના હાલચાલ પૂછ્યા. સાથે જ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ સ્વચ્છતા, દવાઓની ઉપલબ્ધતા અને દર્દી સુવિધા અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. કેમ્પને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સ્થાનિક અગ્રણીએ આ પહેલને બિરદાવતા જણાવ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઘર આંગણે નિષ્ણાંત સારવાર મળતા સમય અને નાણાંની મોટી બચત થઈ છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે વહેલું નિદાન એ કેન્સરની સાચી સારવાર છે અને આવા કેમ્પો દ્વારા જનજાગૃતિ સાથે આજે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી અમે આજે સ્ક્રીનિંગ કેમ્પ કર્યો છે જે કેન્સરને લગતો છે. જેમાં ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના જેવા મુખ્ય કેન્સરો છે જે ભારતમાં થાય છે તેને અમે આમાં સામેલ કર્યા છે. ઓરલ કેન્સર માટે અમે જે કંઈ પણ સ્ક્રીનિંગ જે મોડ્યુલ્સ છે એ બધા કર્યા છે. બ્રેસ્ટ એક્ઝામિનેશન અમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન પણ ફિમેલને શીખવાડ્યું છે અને સાથે સાથે એવું કંઈ અમને શંકાસ્પદ જણાય તો એના માટે મેમોગ્રાફી વેન પણ અહીંયા છે, એટલે મેમોગ્રાફી પણ કરી છે. અને સાથે સાથે સર્વાઇકલ જે ટેસ્ટ છે એના માટે HPV DNA કે જે બહુ હાઈલી એડવાન્સ ટેસ્ટ છે અને બહુ એક્સપેન્સિવ છે જે, અને તે પણ અહીંયા અમે પોસિબલ કર્યો છે. એટલે VIA પેપ્સમિયર કરતાં પણ જે એડવાન્સ ટેસ્ટ છે HPV DNA નો તે પણ અહીંયા અમે અત્યારે કર્યો છે. અને તેનાથી અમને મને એવું લાગ્યું છે કે ઘણા બધી પેશન્ટને અમે ફર્સ્ટ સ્ટેજમાં જ અમે એમને ડાયગ્નોઝ કરી શકશું અને તેમના માટે સારામાં સારી સારવાર GCRI થ્રુ મળી શકશે. ધન્યવાદ. ડૉક્ટર રવિ લુકા. અહીંયા આ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ કરવાનો ઉદ્દેશ્યમાં એ જ હતો કે અમે જેટલું બને એટલું ઇનિશિયલ સ્ટેજમાં જે પ્રાઇમરી સ્ટેજ છે એમાં અમે પેશન્ટને લઈ શકીએ અને તેની આગળના સ્ટેજમાં જતાં અટકાવી. બરાબર છે. તો તેના માટે જેટલા પણ પ્રયાસો હતા એ બધા કર્યા. અહીંયા મને એવું લાગે છે કે ઘણા પેશન્ટને એડિક્શન હોવાથી અવેરનેસ બહુ વધારે જરૂરી છે અને અવેરનેસના કારણે ઘણા બધી પેશન્ટને અમે એડવાન્સ સ્ટેજમાં જતાં બચાવી શકીએ છીએ. તો આ સ્ક્રીનિંગ કેમ્પનું બહુ જ આમાં મહત્વનો રોલ રહી છે. આજે અમે ઘણા બધા પેશન્ટને સ્ક્રીનિંગ કર્યા અને અમે ઘણા બધી પેશન્ટ ઇનિશિયલ સ્ટેજમાં, જેમ કે મારા ઓરલની અંદર કહું તો 5-6 પેશન્ટ તો મેં એવા જોયા છે કે જેને હજી ઇનિશિયલ સ્ટેજ જ છે, જેમ કે લ્યુકોપ્લેકિયા, ઇરિથ્રોપ્લેકિયા જેવા પ્રી કેન્સરસ લીઝન છે કે જે હજી મેલિગ્નન્સીમાં પરિવર્તિત થયા નથી. તો તે પણ અમે ડાયગ્નોઝ કર્યા છે અને અમને જરૂર જણાશે તો બાયોપ્સી કરીને આગળ રિફર કરવામાં પણ અમે GCRIમાં હેલ્પ કરીશું. તેના માટે પણ GCRI હંમેશા તેમની સાથે ઊભી છે અને આગળની ટ્રીટમેન્ટ અમે કરાવીશું. બરાબર છે.